નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મીર મફતભાઈ. મારો વિષય સંસ્કૃત, ધોરણ 7. આજે આપણે લઈશું સ્વાધ્યાય પોથીની અંદર ચિત્રપદાની 1 થી 3. એમાં પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. 1. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે જવાબ બી, આસન. તો અહીં લખવાનું છે તમારે બી. 2. આ શાનું ચિત્ર છે? તો એની સામે જવાબ આવે છે ય, શ્યુત. તો તમારે અહીં લખવાનું છે એ. 3. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે ડી, વેંકટ એટલે પલંગ. તો અહીં લખવાનું છે ડી. 4. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે કટહ, બી. તો અહીં લખવાનું છે બી. 5. આ શાનું ચિત્ર છે? તો ચષક એટલે પ્યાલો. તો તમારે 5માં એ લખવાનું છે, અહીં એ. 6. આ શાનું ચિત્ર છે? એની અંદર આવે છે કંદુક એટલે દડો. તો 6માં તમારે સી લખવાનું છે. હવે જોઈએ પાના નંબર 10 ઉપર 7. આ શાનું ચિત્ર છે? તો એ, સમાર્જની એટલે સાવરણી. તો તમારે 7માં લખવાનું છે એ. 8. આ શાનું ચિત્ર છે? તો એની અંદર લખવાનું છે તમારે સી, રંધિકા એટલે સ્ટેપ. તો અહીં કણે સી આવે. 9. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે એ, યોજની. તો અહીં લખવાનું છે તમારે એ. 10. આ ચિત્રમાં કયું પ્રાણી છે? તો એની અંદર આવે છે ડી, વૃક્ષ સહાયિકા. તો તમારે અહીં લખવાનું છે ડી. હવે 11. આ શાનું ચિત્ર છે? તો એની અંદર જવાબ આવે છે સી, વિસરણી. તો તમારે 11માં જવાબમાં લખવાનું છે સી. 12. આ શાનું ચિત્ર છે? તો એની અંદર બી આવે, યુતકમ. તો અહીં લખવાનું છે તમારે બી. 13. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે બી, અંડતમ. તો તમારે 13માં લખવાનું છે ખાનામાં બી. 14. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે એ, વ્યંજનમ. તો અહીં લખવાનું છે તમારા જવાબમાં એ. 15. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આપેલું છે એમાં ગૃહમ. તો તમારે 15માં લખવાનું છે એ. 16. આ શાનું ચિત્ર છે? તો એની અંદર આવે છે જવાબમાં સંડકણમ એટલે કમ્પ્યુટર. તો તમારે 16માં લખવાનું છે બી. 17. સૂચિકાનો શો અર્થ થાય? તો એનો જવાબ છે બી, સોય. તો તમારે અહીં જવાબમાં લખવાનું છે બી. 18. નિસરણીનો શો અર્થ થાય? તો એનો જવાબ છે એ, નિસરણી. તો તમારે જવાબમાં લખવાનું છે એ. 19. અર્ગલમનો શો અર્થ થાય? તો એનો જવાબ આવે છે સ્ટોપર. તો 11માં જવાબમાં લખવાનું સી. તો અહીં તમારે સી લખવાનું છે. 20. કંદુકહનો શો અર્થ થાય? કંદુકહ એટલે દડો, બી. તો 20માં તમારે લખવાનું છે બી, દડો. પ્રશ્ન 2. નીચે આપેલા ચિત્રો જુઓ અને દરેક ચિત્રની નીચે ખાલી જગ્યામાં તે ચિત્રનું સંસ્કૃત નામ લખો. 1. પત્રભાર. તો અહીં તમારે નીચે લખવાનું છે પત્રભાર. 2. સમીકરહ. તો નીચે લખવાનું છે તમારે સમીકરહ એટલે સ્ત્રી. 3. બ્રહ્મણ ભાષ. બ્રહ્મણ ભાષ એટલે મોબાઈલ ફોન. તો 3માં લખવાનું નીચે બ્રહ્મણ ભાષ. 4. પર્વત. તો નીચે લખવાનું છે પર્વત. 5.
દંડદીપ, તો નીચે લખવાનું છે દંડદીપ. 6 પાદપ એટલે વૃક્ષ, તો છઠ્ઠામાં તમારે નીચે લખવાનું પાદપ. 7મું નૌકાહ, તો તમારે નીચે લખવાનું છે નૌકાહ. 8મું માપિકા એટલે ફૂટપટ્ટી, તો નીચે લખવાનું છે માપિકા. 9 પત્રપેટિકા, એટલે તમારે નીચે લખવાનું પત્રપેટિકા. 10મું અગ્નિપેટિકા એટલે માચિસ, તો નીચે લખવાનું અગ્નિપેટિકા. 11મું સૂચિકા એટલે સોય, તો નીચે લખવાનું સૂચિકા. 12 જપમાલા, જપ જપવાની માલા, તો તમારે 12મામાં નીચે લખવાનું જપમાલા. 13 તુલા એટલે ત્રાજવું, તો નીચે લખવાનું તુલા. 14 ઉપનેત્રમ એટલે ચશ્મા, તો નીચે ખાનામાં અહીં લખવાનું ઉપનેત્રમ. 15 અર્ગલમ આંકડીઓ, તો નીચે લખવાનું તમારે અર્ગલમ. 16 પર્ણમ એટલે પાંદડું, તો નીચે લખવાનું પર્ણમ. 17 આમ્રફલમ એટલે કેરી, તો નીચે લખવાનું આમ્રફલમ. 18 દ્વારમ એટલે ઘર, તો નીચે લખવાનું સંસ્કૃતમાં દ્વારમ. 19 ફેનકમ એટલે સાબુ, તો નીચે લખવાનું ફેનકમ. 20 વાતાયનમ એટલે બારી, તો નીચે લખવાનું ખાનામાં વાતાયનમ. ઉપરના ચિત્રોમાંથી 4 ગૃહ ઉપયોગી વસ્તુના સંસ્કૃત નામ નીચે આપેલી ખાલી જગ્યામાં લખો અને સામે તેના ગુજરાતી નામ લખો. 1 બ્રહ્મણ ભાષ, સંસ્કૃતમાં 1 બ્રહ્મણ ભાષ, તો એનું ગુજરાતી થાય છે મોબાઈલ. 2 સૂચિકા, તો એનું ગુજરાતી થાય છે સોય. હવે જો એ પાના નંબર 13 ઉપર એનો 3 ફેનકમ, ફેનકમ એટલે સાબુ. 4 સમીકરહ, સમીકરહ એટલે ઇસ્ત્રી. પ્રશ્ન 3 નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પ શોધીને લખો. 1 એમાં 2 આપેલા છે, જે સાચું એ મિત્રો લખવાનું છે. કટહ એટલે એની અંદર આવે સાદડી, તો અહીં લખવાનું સાદડી. 2 ચષકહ પ્યાલો અને સટકેલું, તો એની અંદર આવે જવાબ પ્યાલો, તો બીજામાં લખવાનું છે અહીં પ્યાલો. 3 સમાર્જની એટલે ઝાડુ સાવરણી, તો અહીં લખવાનું છે ઝાડુ સાવરણી. 4 તુલા એટલે ત્રાજવું, તો અહીં લખવાનું છે ત્રાજવું. 5 વ્યંજનમ એટલે પંખો, તો તમારે અહીં લખવાનું છે પંખો. અને ઉપનેત્રમ એટલે ચશ્મા, તો અહીં લખવાના છે ચશ્મા. હવે જો વિદ્યાર્થી મિત્રો, જે પ્રવૃત્તિની અંદર જે આપેલું છે કે વીજળીના સાધનોના 3 સંસ્કૃત નામ, ઘરગથ્થુ સાધનોના 3 સંસ્કૃત નામ, ઓફિસમાં ઉપયોગમાં આવતી 3 વસ્તુઓના સંસ્કૃતના નામ, તેમજ ખેતરમાં કામમાં આવતી 3 વસ્તુના સંસ્કૃત નામ સંસ્કૃત શિક્ષકની સહાયથી શોધીને શુદ્ધ રીતે લખો. એની અંદર 1 દંડદીપ એટલે ટ્યુબલાઇટ. 2 સમીકરહ એટલે ઇસ્ત્રી. 3 વ્યંજનમ એટલે પંખો. પત્રભાર એટલે પેપરવેટ. આસંદ એટલે ખુરશી. રંધિકા એટલે પંચિંગ. 1 ફેનકમ એટલે સાબુ. 2 સમાર્જની એટલે સાવરણી. 3 અગ્નિપેટિકા એટલે માચિસ. લવિત્રમ એટલે દાતરડું. અને વૃષભ એટલે બળદ. હલહ એટલે હળ.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે ચિત્રપદાની 1 થી 3 ની સ્વાધ્યાય પોથી પૂર્ણ થાય છે.